નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર કરજણથી। કરજણ પરથાણા ટોલ નાકા પર આજરોજ આત્મવિલોપનની માંગણી કરનાર તમામની કરજણ પોલીસે અટકાયત કરી લીધી હતી। વાત કરવામાં આવે તો અગાઉ 11 એપ્રિલના રોજ કરજણ પરથાણા ટોલ નાકાની સ્થાનિકો માટે ફ્રી કરવામાં આવે, જેને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જ્યારે આંદોલનના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા જો સ્થાનિકો માટે ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની માંગણી કરી હતી। તમામ આજરોજ આત્મવિલોપન માટે જતા પહેલા જ કરજણ પોલીસે તમામની અટકાયત કરી હતી। નિર્મલસિંહ રાઠોડ, સિનોર સમાચાર ન્યૂઝ, કરજણ। ન્યાય અને અધિકારની લડત માટે જ્યારે આજે અમે 21 જણ લોકોને સ્થાનિકોને ટોલ મુક્તિ માટે આજે જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસ તંત્રને આગળ લાવીને અમારી અટકાયત કરવામાં આવી છે। એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। સ્થાનિકોને ટોલ મુક્તિ મળે એના માટે આજે 21 જણે પોતાનો જીવ દેહદાન કરવા માટે ટોલ પ્લાઝાની ઓફિસ પર જઈ રહ્યા હતા, ત્યારે અમે ઘરેથી ડિટેન કરવામાં આવ્યા છે। એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ જે શાસન છે એ હિટલરશાહી શાસન કહેવાય। કોઈને અધિકાર નથી અને કોઈને ન્યાય લેવા માટે પણ આટલું કરવું પડે, એના માટે અમે આ તંત્રને ખૂબ જ સખત શબ્દોમાં અમારે વખોડીએ છીએ। અને આવનારા દિવસોની અંદર આ ટોલ નાકાને મુક્તિ માટે અમારે જે કરવાનું છે એ અમે ચાલુ રાખીશું અને કાયદાકીય લડત અમારી ચાલુ રહેશે। જે 25 તારીખની મિટિંગનું એમને જે આયોજન કર્યું છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા, એ મિટિંગ કરીને જો એ ન્યાયિક અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો એનાથી ઉગ્ર આંદોલન કરી અને આ ટોલ મુક્તિ કરાવીને જ રહીશું અમે।